હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે જવું છે જામનગર સાઈડ. આજ ઘણા દિવસ પછી હું જાઉં છું કોલેજે. પહેલાં આપણે જવું છે ગણપતિ બાપાને મળવા. તો મેં કીધું હાલો ગાડીમાં 40 રૂપિયાનું પેટ્રોલ ભરાવી દીધું મિત્રો. અને આગળ જતા પેટ્રોલ પંપ આગળ આપણે ઉભા 40 રૂપિયાનું પેટ્રોલ ભરાવી દીધું આપણે મેના ગાડીમાં. હવે આપણે ગણપતિ બાપાને મળવા જવું છે. હાલો તમને ધીમે ધીમે આગળ એક નવો લોક દેખાડું. જય દ્વારકા. अच्छा ठीक है. ગણપતિ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો. હા તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ગણપતિ બાપાનો આપણે સ્ટોલ લાગેલો છે. આપણા મિત્રની દુકાન છે તો ત્યાં આપણે પહોંચી ગયા. ગાડી પાસ કરીને હવે આપણે ગણપતિ બાપાને મળી રહી જોઈ લો. અહીંયા પહોંચી ગયા છીએ મિત્રો. જોઈ લો સરસ મજાના ગણપતિ બાપાના મૂર્તિને બધું સરસ મજા. કમેન્ટમાં જય ગણપતિ બાપા જરૂરથી લખજો. ગણપતિ બાપા મોર્યા મિત્રો. જોઈ લો સરસ મજાનો આખો સ્ટોલ છે. બધી જાતની મૂર્તિ અહીંયા મળી જાય ને તદ્દન વ્યાજબી ભાવે સાવ. જોઈ લો એના ઓનર બેઠા છે. ગ્રાહક ચાલુ જ છે. સરસ મજાનો છે. આપણા મિત્રની દુકાન છે મિત્રો. એટલે એ કે કાંઈ આવજે વિડીયો ઉતારવા. મેં કીધું હાલો આવી જાય. આપણે વિડીયો ઉતારવા આવી ગયા છીએ અને તમને દેખાડું સરસ મજાનું બધું. જોઈ લો મિત્રો. કમેન્ટમાં ગણપતિ બાપા મોર્યા જરૂરથી લખી નાખજો મિત્રો. જોઈ લો સરસ મજાની મૂર્તિ છે બધી. ગ્રાહક ઊભા જ છે અહીંયા. જોઈ લો નાની જય ગણપતિ બાપા. આપણે આવી ગયા મિત્રો. અને હવે તમને દેખાડું આપણે ત્યાં ગુલાબનગરનો ભાઈ છે એ કામ કરે છે. હા ધમભાઈ આને તમે જોયેલો જ છે. બોલો કાંઈક બોલો ભાઈ. કેવું કાલે છે? સરસ મજાનું હાલે છે ને? તો આ રવલા તને બોલાવ્યો બેસવા. આ ભાઈ એના ઓનર છે. આ એના અમારે અહીંયા ગુલાબનગરના જ છે બે. આ એના મિત્ર છે એટલે એને અહીંયા કામ કરવા બોલાવેલો છે. કેમ કે આમાં પછી એક જણો ન થાય ને તો સરસ મજાનું છે બધું. આ ભાવ શું છે મૂર્તિનો બધી? જો 2500 બધો સાવ વ્યાજબી તદ્દન વ્યાજબી ભાવે છે ને ભાઈ. જે આજે તમે આપણો વિડીયો જોઈ લે ને તમે કદાચ રાતે લેવાનું નક્કી હોય તો અહીંયા તમે આવી શકો છો. આ એક્ઝેક્ટ લોકેશન આપણે સુભાષચંદ્ર બોઝનું પુતળું છે ને નાગના નાકાને જરીક આગળ છે. એ આવી જાય ગમે ત્યારે સાવ વ્યાજબી ભાવે છે તદ્દન. આપણું નામ દેશો તો થોડા ઘણા વ્યાજબી કરી દેશે તોય તમને કરી દેવું ને ભાઈ. જોઈ લ્યો સરસ મજાની કરી દઈએ. ગ્રાહક આવતા જોઈએ આમાં ધીમે ધીમે. આપણે મને જે વિડીયો બનાવવા આવતો હું વિડીયો બનાવવા આવી ગયો અને આપણે સરસ મજાની જોઈ લઈએ મિત્રો. એક્ઝેક્ટ લોકેશન જોતું હોય તો જયદીપભાઈ જાંબુવાળાની એક્ઝેક્ટ બાજુમાં જામનગરમાં પ્રખ્યાત છે. તો અહીંયા તમે આવી જાજો ગમે ત્યારે મળી જશે. તો એક્ઝેક્ટ લોકેશન એની બાજુમાં જ છે. જયદીપભાઈ જાંબુવાળાની બાજુમાં ગણપતિ બાપા છે. ધવલભાઈ નડિયાપરા છે અને રમભાઈ છે આપણે એની જ ઉપર છે. કાલે જ ગણપતિ બાપા આવી જાય. ગણેશ ચતુર્થી કાલે જ છે. તો આજે મારો વિડીયો જોઈને કોઈ તમે પહેલાં અહીંયા આવશો તદ્દન વ્યાજબી ભાવે જ મળી જશે. સમજાણું જોઈ લેજો એ પ્રમાણે બધું. થોડીક વાર પછી પાછો વિડીયો આપણે ચાલુ કરી કન્ટિન્યુ થોડીક વાર. હવે તો કંઈક આપણે અહીંયાનો વિડીયો ઉતારી લીધો છે અને હવે આપણે જવું છે કોલેજ તરફ. તો તમને કોલેજે જઈને દેખાડવા વેકેશન પછી ઘણા ટાઈમ પછી હું કોલેજે જાઉં છું. આઠમનું પૂરું થયું પછી હવે આપણે કોલેજે જઈએ ઘણા ટાઈમ પછી વેકેશનમાં. બરોબર છે. હવે તમને દેખાડું. અહીંયા ગરદી તો ઘણી બધી છે. જોઈ લઈએ આખે આ નાગના નાકાવાળો જ રોજ સુભાષચંદ્ર બોઝના પુતળાવાળો જોઈ લઈએ. એક ગ્રાહક કયુંનું લપ કરે ગયા હવે લઈએ તો સારું. અને હવે આપણે કોલેજ તરફ નીકળી જઈએ મિત્રો આપણી ઉગાટી લઈને. ઓકે ચાલો તો થોડીક વાર પછી ફરી એક ફેર બાજુ વિડીયો ચાલુ કરશી. ચાલો તો મિત્રો આપણે કોલેજ તરફ નીકળી ગયા અને હવે તમે આગળ વિડીયો જોવા જાઓ. વિડીયોમાં એક સુધી કહીને લેજો મજા આવે. કોલેજે આવી ગયા
ગયા છીએ અને કંપની ચાલુ છે બધે જોઈ લ્યો. જય શ્રી રામ. જોઈ લ્યો મિત્રો બધા. હર હર મહાદેવ. અમારા કોલેજની રેલમાં એવી જગ્યા જોશો અમારું કોલેજ ટિકિટ બાકલો देख लो ये आ डोरा है और कैसे कैसे लोग हैं यहाँ दुनिया में देख लो तो ये हमारी कॉलेज है गाइस समझ गए ना. तो रुको जरा सबर करो. गजब बेइज्जती है. તો આપણે મિત્રો કોલેજ આવી ગયા છીએ અને ક્લાસ ચાલુ થઈ ગયો એટલે નિરાતે બોલી ગઈ જોઈ લેજો તમે. ગાઈસ આપણે કોલેજેથી નીકળી ગયા છીએ અને હવે આપણે ઘર તરફ જઈ એની મોર આપણે મારી ગાડીની બ્રેકની સ્પ્રિંગ થઈ ગઈ તો આપણે બ્રેકની સ્પ્રિંગ જતા પછી ઘર તરફ ગયા છીએ. તો આપણે ગાઈસ સ્પ્રિંગ લઈ લીધી છે અને પાછા ઘર તરફ નીકળીએ ત્યાં જોટોમાંથી. બરોબર છે, હાલો. આ કઈ ગાડી મિત્રો જો થઈ છે સૌ. તો ગાઈસ આપણે આવી ગયા કોલેજેથી આવીને આજે જમ્યા તો હવે કેમ કે ત્યારે જમીન નતો ગયું કેમ કે મારે કામ હતું એટલે ઘરે આવીને જમ્યું. જમી લીધું અને હવે આવી ગયા મિત્રની દુકાને આપણે માવો ખાવા. દેખ લો ખોડિયાલ પાનો મિત્રો અહીંયા આવી જવાનું એની ટાઈમ. આપણે મૂકો માવો ખાઈને આપણે આવી ગયા મકાન ગો કમા વાહન બાગુ ઉપર આવે છે કેમ કે પછી દેખાય બરોબર છે. તો આપણે ગાડી વળી દૂધે બાંગ પાછા ઘર બસ આપણે ઉઠાવી છે. મિત્રો વરસાદ આવ્યો એટલે સેફટીમાં તો એવો પાણી ભરાઈ ગયું બે સેફટીમાં આમાં ને ઓલી બે સેફટીમાં પાણી ભરાઈ ગયું. વરસાદે દીધું બેમાં પાણી ભરાઈ ગયું કોસરા ને કોસરીને. તો વાહનની બાજુ ચણતા હાલે એનો તમને એક મિની વ્લોગ બનાવીને દેખાડીશ પછી આપણે જોઈ લેજો. તો આ વિડીયોનો અહીંયા એન્ડ થઈ જાય મિત્રો. હવે આપણે ફરીથી એક નવા વિડીયો સાથે મળશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો મિત્રો. ચાલો બાય.